31 ને લઈને બનાસકાંઠાના બોર્ડર વિસ્તારોમાં પોલીસનું સઘન વાહન ચેકિંગ। 31 સેલિબ્રેશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નશીલા પદાર્થો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ રહે તે હેતુથી બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ગુંદરી, અમીરગઢ, નેનાવા સહિત રાજસ્થાન સાથે જોડાયેલી બોર્ડર પર આવેલા ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે। ચેકિંગ દરમિયાન SRPF, જિલ્લા પોલીસ તથા હોમગાર્ડના જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે। રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે, જેથી નશીલા પદાર્થો, દારૂ કે કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર માલ સામાન રાજ્યમાં પ્રવેશ ન કરી શકે। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર 31મીની ઉજવણી દરમિયાન કોઈપણ પ્રકારની કાનૂની ભંગાણ ન થાય અને લોકો સુરક્ષિત રહે અને તહેવાર ઉજવી શકે તે માટે આ કડક ચેકિંગ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે। 31 ને લઈને બનાસકાંઠાની તમામ બોર્ડર ખાસ કરીને વાત કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ, ગુંદરી તેમજ બનાસકાંઠા જિલ્લાની તમામ બોર્ડરો 31 ને લઈને જિલ્લા પોલીસ પ્રશાસન કામગીરી લાગી ગઈ છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે છે કે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન બોર્ડરને અડીને આવેલો હોવાથી નશીલા પદાર્થો ગુજરાતની અંદર પ્રવેશ ના કરે તેને લઈને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રાજસ્થાન તરફથી આવતી તમામ નાની મોટી ગાડીઓનું સઘન ચેકિંગ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે।